અરુણા, આપણે નસીબદાર છીએ કે મને આવા મોટા ભાઈ મળ્યા છે ને જે મારી આટલી બધી સેવા કરે છે. બાકી આજકાલનો જમાનો કેવો છે ખબર છે ને તને? સાચી વાત છે તમારી. આજના જમાનામાં કોઈ કોઈનું ન રાખે, જ્યારે મોટા ભાઈ અને ભાભી તો આપણું આટલું ધ્યાન રાખે છે. હવે તો મને પહેલે કરતા થોડું સારું લાગવા માંડ્યું છે. સારું તો લાગે જ ને. હે બેઠા બેઠા રાજા રાણી આમ ઝૂલા ઉપર ઝૂલી રહ્યા છે, બઢિયા બોલ ઝીલી રહ્યા છે. ઘરમાં બધા લોકો જ્યુસ પીવાનું મન થાય તો જ્યુસ આવી જાય છે. ડ્રાય ફ્રૂટ્સ ખાધા ખૂટતા નથી ઘરમાં. શું બોલે છે બેટા તું? હા આકાશ, હું શું કહું, એ તો હવે મોટા ભાઈ અને ભાભીની જીત છે એટલે હું અને તારા કાકા અહીંયા છીએ. બાકી બેટા તને ખબર છે ને, આટલા વર્ષોમાં ક્યારે અમે આ ઘરમાં રહેવા નથી આવ્યા. ના ના, તમે રહેવા જ નથી માંગતા. આ તો બધું પરાણનું થઈ રહ્યું છે અને ઉલટાના મારા પપ્પા ફોર્સ કરીને તમને અહીંયા રાખે છે. એમ જ કહેવા માંગો છો ને કાકીશ્રી? હા બેટા, સાચી જ વાત છે. અમારે તો નથી રહેવું પણ મોટા ભાઈ માનતા જ નથી. બંધ કરો ને નાટકો, બંધ કરો ને કાકા. સારા નથી લાગતા તમે. આ સાબિત શું કરવા માંગો છો તમે આ બધું કરીને? હે નાટક નથી બેટા. અમે લોકો મોટા ભાઈનું માન રાખી રહ્યા છીએ. એમની ઈચ્છા છે, એમની ઈચ્છાનું અમે માન રાખી રહ્યા છીએ કે મોટા ભાઈથી એટલે કે એમને હા હા, હજી કઈ તમારે આમ બનાવવું હોય તો બનાવી લો. મને લાગે છે કે તમારી વાતો ક્યારે ઘડાશે નહીં. અરે કાકી, શરમ આપવી જોઈએ. આ ઉંમરે તમે લોકો આવી રીતના તમે તમારા ભાઈની ઘરે આવીને ઊભા છો. હે અરે ગમે એમ થાય, કદાચ જેને તાપીમાં પડવું પડે ને તો પડી જવાનો વિચાર પહેલા કરાય. બાકી કોઈના આશરે તો ક્યારેય જ ના. હા અને કાકા, નાટક જ છે. બધું જાણું છું. તમે જ કોને કાકાને કઈ બીમારી છે? બીમારી કઈ છે કોને? બેટા તાવ આવે છે, માથું દુખે છે, ક્યારેક ક્યારેક ચક્કર આવી જાય છે. આના સિવાય બીજું કઈ થયું છે? હે ડોક્ટરની પાસે જઈને રિપોર્ટ્સ કરાવ્યા? અરે કરાવ્યા છે તો પણ કઈ નથી આવતું. કહો ને, નથી જ આવતું. હો કાકા, તમને કહું છું, આ બધા નાટકો ક્યાંથી શીખીને આપ્યા? નાટક નથી કરતા. માણસને ક્યારેક ક્યારેક એનું મનોબળ પણ તૂટી ગયું હોય ને તો માણસ આપમેળે બીમાર થઈ જાય. મનથી ભાંગેલો માણસ ક્યાંય સાજો નથી રહેતો. અને શું બોલે છે? તારા સગા કાકા છે. કાકો અને મારો કાકો આ એમ? મારે કોઈ કાકો હોય કે કાકી હોય, કોઈનાથી કોઈ ફરક નથી પડતો. મને તો બસ એટલું દેખાઈ રહ્યું છે કે અત્યારમાં તમે લોકો મારા ઘરમાં આપીને મને, મારી આવકને બંનેને નડી રહ્યા છો. જ્યારે હોય ત્યારે બસ બેઠા બેઠા વાતચીત કર્યા કરવાની. તમને શું લાગે છે આ તતંગ વિશે મને કઈ જાણ નથી એમ? બહુ સારા કલાકાર છો તમે બંને, હું જાણું છું તમને બંનેને. પણ નાટકો બંધ કરો અને બિસ્તરા પોટલા તમારા જે કઈ પણ પડ્યા છે ને ઘરમાં એ બધા પેક કરો અને નીકળો ઘરની બહાર જાઓ. આ ઘર ભાઈ અને ભાભીનું છે અને જ્યાં સુધી ભાઈ ભાભી નહીં કહે ને ત્યાં સુધી આ ઘરમાંથી અમે નહીં જઈએ. ઘર મારા બાપનું છે. મારા બાપાએ આ ઘરને બહુ પ્રેમથી બનાવ્યું છે. તમારા જેવા 2% લોકો આ ઘરને આપીને આવી રીતના બદનામ કરે ને એવું નહીં ચાલે. અરુણા, શું બોલ્યો? 2%ના લોકો? હા, અમે લોકો 2%ના લોકો. અને તારા પપ્પાએ આ ઘર બનાવ્યું છે તો સાંભળ, આ ઘર, તારા પપ્પા, આ બધી વસ્તુ પર કે વ્યક્તિ ઉપર તારા કરતા પહેલો અધિકાર તારા કાકાનો છે. સમજી ગયો? રહેવા દે અરુણા. સમજી ગયો, બધું સમજી ગયો. ખોટી રીતે તમારે હવે કાકીને દિલાસો આપવાની કોઈ જરૂરિયાત નથી. બધી વાતની સમજણ પડે છે. આ ઉપર હાથ ઉપાડ્યો ને તમે, હા, એક તો મારા ઘરમાં રહો છો, મારા ઘરનું અનાજ ખાવ છો ને ઉપરથી મારા ઉપર હાથ ઉપાડ્યો તમે. જો હવે છે ને આ ઘરની બહાર તમારા લોકોએ નથી જવાનું. આ ઘર તો તમારું છે, તમારા બાપનું થઈ ગયું છે. હવે તમે લોકો આ ઘરમાં રહો. હું આ ઘર છોડીને જાઉં છું. આજે અને અત્યારે જેમ બને ને એમ વહેલી રહેજો અહીંયા. અને તમારે જે કઈ પણ કરવું છે ને કરો બિંદાસ. નહીં આકાશ, નહીં બેટા. રહો ને તમે અહીંયા. શું નહીં કરો છો? રહો, આ તમારું જ છે બધું. હા, જાઓ બેસો અહીંયા બાજુમાં. રહો. અરે આ શું કર્યું તે અરુણા? શું કામ મેં કોઈ ઓજટ મારી દીધી? ગુસ્સામાં
અને એનું પરિણામ જો હવે એ ઘર છોડીને જવાની વાત કરે, મોટા ભાઈને શું લાગશે? એક કામ કરીએ, આપણે આ ઘર છોડીને જતા રહીએ. ચાલ. જુઓ, તમે ખોટી ઉપાધિ ન કરો. કંઈક તો રસ્તો નીકળશે ને. મોટા ભાઈ સાથે, ભાભી સાથે વાત કરીએ, પછી નક્કી કરીએ. મારે અહીં બહાર જઈને બેસવું છે. મારે અહીં હવે ફાવે એમ નથી. રાજેશ, તારી તબિયત સારી નથી, તું આરામ કરવાને બદલે અહીંયા બહાર દાદર પર કેમ બેઠો ભાઈ? અમારે કારણે તમારા ઘરમાં બહુ ડખા થાય છે, એટલે આજે તો ના થવાનું થઈ ગયું ભાઈ. એટલે મને એમ થાય છે કે હવે અમે આ ઘર છોડીને અમે જતા રહીએ અમારે ત્યાં. અમે અમારું જોઈ લઈશું. આજે અમે લોકો બેઠા હતા ને આકાશ આવ્યો ને ગમે એમ બોલવા માટે. એક મિનિટ, મારી વાત સાંભળ. તું મને નિરાતે કે એવું તો શું થયું છે કે તું આટલો બધો ઉદાસ થઈને બહાર બેઠો અને ઘેરે જવાની વાત કરે છે? મારા ભાઈ, તું શાંતિ રાખ, હું આકાશને સમજાવીશ. અને તારી તબિયત સારી ન થાય ને ત્યાં સુધી તમારા બંને ક્યાંય નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે. ભાઈ, પણ વાત બહુ વણસી ગઈ છે. અમે બેઠા હતા ને આકાશે આવીને વાત કરવા માંડ્યા કે તમારી તો એવી કઈ બીમારી છે કે અમારા ઘરે તમારે પડી રહેવું પડે છે. પોતાને ત્યાં રહેવાને બદલે મારા પપ્પા પાસે સેવા કરાવડાવું છું, એવું ગમે તે મેલ ફેલ બોલવા માટે હું સમજુ છું, એની ઉંમર છે. આ વાત વણસી ગઈ અને છેવટે શું થયું છેવટે? જોત જોતામાં વાત એટલી વણસી ગઈ ભાઈ કે અરુણાએ આકાશને લાફો મારી દીધો ને આ વાતને લઈને આકાશ પણ ત્યાંથી ગુસ્સામાં જતો રહ્યો. ભાઈ, મારી વાત સાંભળ, તું એકદમ શાંત થઈ જા. તું એમ કે છે ને કે અરુણાએ આકાશને ગુસ્સામાં લાફો મારી દીધો, તો શું થઈ ગયું? તમે લોકો પણ એના વડીલ જ છો, કાકા અને કાકી એના મા બાપ સમાન જ ગણાય. અને હું તો શું કહું છું, અને વડીલો કદાચ છોકરાને લાફો મારે તો ખોટું શું થઈ ગયું છે? તમારો હક બને છે. ભાઈ, આકાશ કઈક વધુ પડતું જ કહી રહ્યો હતો. મને લાગે છે કે એને બહુ તકલીફ થઈ રહી છે. અમે લોકો અહીં રહી રહ્યા છે તો એવું હોય તો અમારી વ્યવસ્થા અમારા ઘરે કરાવી દો. અમે લોકો જતા રહીશું. જેમ આગળની જિંદગી જીવશે ભગવાન ભરોસે કાઢી લઈશું. પણ મારા મોટા ભાઈના ઘરમાં આ રીતે ડખા થાય એ મને મંજૂર નથી. ભાઈ, જો ભાઈ, આ બધી વાત બગડી ગઈ એમ તો કહે છે ને. મેં પણ આકાશને સમજાવવાની બહુ કોશિશ કરી છે અને મને એ પણ ખ્યાલ આવી ગયો છે કે આકાશને પણ પસંદ નથી અને એની પત્ની કવિતાને પણ આ બધું પસંદ નથી. એટલે આનો હવે રસ્તો મારી પાસે છે, મારે એ રસ્તો અપનાવવા પડશે. શું ભાઈ, શું વિચારો છો તમે? રાજેશ, હું એવો વિચાર કરું છું કે હું અને તું, આપણે બંને ભાઈ એટલે કે તારા ભાભી, આપણે ચારે બીજા રહેવા જતા રહીએ. આનો રસ્તો તો જ સુધરશે, કારણ કે હું મારા ભાઈને મૂકવા માંગતો નથી. મારા ઘરે જ આવી જાવ ને, મારા ઘરે જ જતા રહીએ આપણે. હું એ જ વિચારું છું. એટલે છે ને, હવેનો નિવાડો લાવીને જ રહેવા પડશે. એક કામ કર, આ બધી ચિંતા મૂકી દે. આપણે બેવ ભાઈ સાથે રહીશું અને તારી હું જેટલી સેવા થાય ને તે કરીશ. અને તને પહેલા સાજો કરીશ, તને દોડતો કરી દઈશ. અને એકવાર સાજો થઈ જવા દે ભાઈ, પછી હું બધાની ફરિયાદ દૂર કરી દઈશ. ઠીક છે, હવે અત્યારે બધી વાત પડતી મૂકો. ચાલ અત્યારે ઘરમાં ચાલ. ઠીક છે. રાજેશ, તમે લોકો જવાનું તો ક્યાં છો? પણ હું પૂછું, તારો છેલ્લો રિપોર્ટ કરાયો કેવો છે? ભાઈ, રિપોર્ટ તો સારા આવ્યા છે. પહેલે કરતા રિકવરી છે ને તમે લોકોએ આટલી બધી સેવા કરી છે ભાઈ ભાભી, તમે બંને. જો વળી પાછું એ મેં તને શું કીધું? તું મારો ભાઈ છે, મેં કોઈ તારા પર ઉપકાર નથી કર્યો. તમે છો એટલે તો આ મારી તબિયત સાજી થઈ રહી છે ને એટલે જ અમે વિચારીએ છીએ કે હવે તમારા ઘરમાં આટલી માથાકૂટ થાય છે તો અમે અમારા ઘરે જતા રહીએ. મોટા ભાઈ, અમને અમારા ઘરે જવા દો ને. એટલે બધું
પહેલાના જેવું થઈ જાય. ના 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 કાકી, તમારે કશે જવાની જરૂર નથી. આકાશ, અમે લોકોએ અમારો સામાન પેક કરી લીધો છે. અમે લોકો જઈ રહ્યા છીએ. આકાશ, તું સામાન લઈને ક્યાં જઈ રહ્યો છે? જો તારે રાજેશ, મારા ભાઈ તું રવા દે, હું વાત કરું છું. શું કીધું આકાશને કે તમે બંને આ ઘર છોડીને જાઓ છો એમ? પણ આપણે એવી નોબત નહીં આવવા દઈએ. મેં આ તારા કાકા સાથે વાત કરી લીધી છે કે તારી મમ્મી, હું, તારા કાકા અને કાકી અમે ચારે આ ઘર છોડીને જતા રહીશું. પછી રહેજે તમે બંને અહીંયા એકલા. હવે તો રાજી? તમારે લોકોને જવાની શું જરૂર છે? શું કરવા માંગો છો? અમને નીચા દેખાડવા માંગો છો? સમાજ આવીને અમને બોલે કે જો મા બાપને કાઢી મૂક્યા, એવું જ ઈચ્છો છો? ના ના બહુ બેટા, એવું નથી. જો તમે ખોટું ના સમજો, અને મોટા ભાઈને ભાભીને પણ કહું છું કે તમે જીત છોડી દો. હા જો આકાશ ઘર વધારે સારા બનવાની કોઈ જરૂર નથી. હમણાં જે થયું ને થોડી વાર પહેલા, એ જણાવ્યું કે નહીં મારા મમ્મી પપ્પાને? મારા મમ્મી કે પપ્પાએ ક્યારે મારા ઉપર હાથ નથી ઉપાડ્યો. પણ આ 2% મારા કાકીએ મારા ઉપર આજે હાથ ઉપાડી લીધો. હાથ ઉપાડાય? હા, મારા દીકરાને આટલો મોટો કર્યો છે ને અમે, કોઈ દિવસ હાથ નથી ઉપાડ્યો એના ઉપર. અને તારી આટલી હિંમત કે તે એના ઉપર હાથ ઉપાડ્યો? અને તારે કમસે કમ મને તો આ બધી વાત કરવી જોઈએ કે નહીં? મને તો હું આ ઘરમાં રહું છું એમ છતાંય ખબર નથી કે આ 2 કોડીની તારી કાકીએ તારી ઉપર હાથ ઉપાડ્યો. હા, આ સંસ્કાર છે મારા કે મોટાનું આવી રીતના અપમાન કરીશ તું? કાલ સવારે તો તું મને પણ કહીશ કે મારી 2 કોડીની માં. કાલ સવારે તો તું તારા બાપને પણ કહીશ કે મારો 2 કોડીનો બાપ, અને એ પણ તારી બાયડીને ચડામણી થી ને. હા, કોઈની ચડામણી નથી મમ્મી. તમે બધા એક કામ કરો ને, હું મારી રીતે આઝાદ થવા જઈ રહ્યો છું તો મને જવા દો ને. મારી શું જરૂર છે? સાંભળ, તને આઝાદ કરી જ દેવો છે. તને અને તારી બાયડીને આઝાદ કરી દેવા છે, પણ આજે એક સત્ય હકીકત જાણી લે. તને વિશ્વાસ આવે તો ઠીક છે, નહીતર પછી આ ઘરના દરવાજા તમારી માટે ખુલ્લા છે. હા નહીં ભાભી, કોઈ વાત નહીં કરતા તમે. બસ રાજેશભાઈ, આ પાણી છે ને હવે માથા ઉપરથી જઈ રહ્યું છે, અને જ્યાં સુધી આ લોકોને સાચી હકીકત ખબર નહીં પડે ને ત્યાં સુધી એ વારંવાર તમારું અપમાન કરશે. સાંભળી લે મારી વાત. એ હકીકત અને શેની વાત કરો છો તમે? શું છે એવું બધું? શું કર્યું છે આ લોકોએ મારા તું માટે? અમારો દીકરો નથી. તું અમારો સગો દીકરો નથી. મમ્મી, આ શું વાત કરો છો? હું જે પણ કઈ કહી રહી છું ને એ એકદમ સાચું છે, અને પૂરા હોશમાં બોલી રહી છું કે તું મારા પેટે જન્મેલો મારો દીકરો નથી. મમ્મી, માનું છું કે હું આ બધી વાતમાં નથી માનતો, પણ એનો મતલબ એ નથી ને કે હું તમારો દીકરો મટી જાઉં. મમ્મી, મમ્મી, આ વાત ખોટી છે. તારા મા બાપ વાંજ્યા હતા, મારે બાળક થાય એમ જ નહોતું. પણ હા તારા કાકીએ મને પાસે બેસાડીને આશ્વાસન આપીને કીધું કે ભાભી તમે ચિંતા ન કરો, મારું 6 મહિનાનું બાળક છે ને એ તમે લઈ જાઓ. એ બાળક બીજું કોઈ નહીં પણ તું. એણે 6 મહિનાના બાળકને મને સોંપી દીધો. એ પછી રાહુલનો જન્મ થયો, અને રાહુલનું એક્સિડન્ટ થયું. રાહુલને ભગવાને એની પાસે બોલાવી લીધો. એમ છતાંય આ 2 કોડીના માણસો તું જેને ગણે છે ને એને ક્યારે અત્યાર સુધી તારી માંગણી નથી કરી. એ અત્યારે પણ સમાજની સામે દીકરા વગરના અનાથ થઈને ઊભા છે, અને આજે એનો પોતાનો જડેલો દીકરો મારા સંસ્કાર અને મારી પરવરિશના હિસાબે અને 2 કોડી નાખે છે. વાહ બેટા વાહ, અત્યાર સુધી મેં તારી પાછળ જે પણ કંઈ કર્યું ને મને તો એમ લાગે છે કે બધું પાણીમાં ગયું. ક્યાં ગયા મારા સંસ્કાર? ક્યાં ગયા? મેં ખોળામાં રાખીને મારી છાતીનું દૂધ પીવડાવ્યું, આ સંસ્કાર હતા? હા, તું જા હવે અહીંયાથી. જા અહીંયાથી. હવે હું હાથ જોડું છું તને, તું જા. મને નહોતી ખબર કે આ વ્યક્તિના આટલા કરેલા ઉપકારનો એક દિવસ મારો છોકરો આ બદલો આપશે. મમ્મી, ભૂલ થઈ ગઈ મારી. તારા સસરાના ઘરે જતો રહે,
તારા સાસુની સેવા કરજે, તારા સસરાની સેવા કરજે, તારી સાડીની સેવા કરજે અને આ તારી બે ખોડીની બાયડી કે ને એમ કરજે. જા. મમ્મી મમ્મી ભૂલ થઈ ગઈ. હું આ બધી વાતથી અજાણ હતો ને મમ્મી. મને થોડી ખ્યાલ હતો કે ભાભી જવા દો ને. મને માફ કરી દેજો તમે બંને. આ વાત આપણે ક્યારેય બહાર નહીં પાડે એવું વચન અમે લોકોએ તમને આપ્યું હતું, પણ આ શબ્દો મને તીરની જેમ વાગતા હતા એટલે આજે મારે આ વાતની. ભાઈ ભાભી જો મારી વાત સાંભળો, જે પણ કઈ બન્યું હવે એ દુઃખદ સપન સમજીને અમે લોકો ભૂલી જઈશું, તમે ભૂલી જાઓ ને. હા, આકાશ તમારો જ દીકરો છે. અમારે અમે જે દિવસે તમને આ દીકરો સોંપ્યો ને તે દિવસે અમે વિચારી લીધું હતું કે આકાશ નામનું કોઈ બાળક અમારું હતું, એ તમારો જ દીકરો છે. હા હા ભાભી ભાઈ બહુ થયું. હવે અમે આ ઘરમાં નહીં રહી શકીએ અને અમે નથી ઈચ્છતા કે આકાશ તમારાથી અલગ થાય અને તમે આકાશથી. જુઓ ભાભી, જે નસીબમાં લખ્યું હોય ને એ જ થાય. તમે લોકો ક્યાંય નહીં જાઓ. નહીં, હું ના પાડું છું ને રાજેશભાઈ, તમે લોકો નહીં. ક્યાંય નહીં જાઓ. અમને જવા દો. તમે કે પપ્પાએ ક્યાંય જવાની જરૂર નથી મમ્મી. સમજી ગયો છું મમ્મી કે મારી ભૂલ થતી હતી, પણ મમ્મી આખરે ગમે એમ તોય મેં મારી જન્મ દેનારી માં છું અને મારી બીજી માં એટલે કે મારું પાલન પોષણ કરનારી મારી જેનાથી તમારા બંનેનું મારા જીવનમાં એક સરખું મૂલ્ય છે મમ્મી. હું તમારા બંનેનો સૌથી મોટો ગુનેગાર છું. તમે મને જે સજા આપવા માંગતા હોય ને આપી દો. હું રાજી ખુશીથી મમ્મી તમે જેમ કહેશો ને એમ કરવા માટે તૈયાર થઈ જાય, પણ કોઈ સજા નહીં બેટા, કોઈ સજા નહીં. બાળક ભૂલ કરે ને મા બાપ હંમેશા માફ જ કરે ને. તારાથી થઈ ગઈ છે ભૂલ, હે અજાણીએ થઈ ગઈ. મોટા ભાભી જવા દો ને આકાશને. આકાશને તમે મારા કરતા પણ વધારે પ્રેમ અને વાલ કરો છો. થઈ ગઈ એનાથી ભૂલ. પણ મમ્મી જો તમે મને ખરા દિલથી માફ કરવા માંગતા હોય ને તો હવે તમારે લોકોએ ક્યાંય જવાની જરૂર નથી. મારા પપ્પાની બીમારીનો ઈલાજ હું કરાવીશ મમ્મી. મારે મારી બંને માં અને મારા પરિવારની સાથે રહેવું છે. મારી ભૂલને હું સુધારવા માંગુ છું મમ્મી. પ્લીઝ એક મોકો આપો ને. તમે લોકો ક્યાંય નહીં જાઓ. નહીં જઈએ, તારી સાથે રહીશું.